નર્મદાના સરદાર સરોવર ડેમની જળ સપાટી સતત વધી રહી છે। ઉપરવાસમાં વરસાદી માહોલ બાદ પાણીની આવક વધી છે। ઉપરવાસમાંથી 45,419 ક્યુસેક પાણીની આવક છે। સરદાર સરોવર ડેમની સપાટી 133.82 મીટરે પહોંચી છે। 24 કલાકમાં 43 સેન્ટીમીટરનો વધારો થયો છે। સરદાર સરોવર ડેમ 83.99% સુધી ભરાઈ ગયો છે। નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે। ઉપરવાસમાં વરસાદી માહોલ બાદ પાણીની આવક વધી। સંવાદદાતા જયેશ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। જયેશ, વરસાદ જ્યારથી શરૂ થયો છે ત્યારથી સતત નર્મદા ડેમની સપાટી વધી રહી છે અને આ ખુશીની વાત છે। હા, ચોક્કસ કહી શકાય કે ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે, વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી ઉત્તરોત્તર વધી રહી છે। અને આ વર્ષની જો વાત કરીએ તો આ વર્ષે આજે જે 12 તારીખે નર્મદા ડેમની સપાટી 133.82 મીટર પર પહોંચી છે। એટલે કે કહી શકાય કે નર્મદા ડેમ લગભગ 83.99%, એટલે કે લગભગ 84% જેટલો નર્મદા ડેમ ભરાઈ ગયો છે। એની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ત્યારે આગામી દિવસોમાં નર્મદા બંધ છે તે પૂરેપૂરી એની 138.68 મીટરની સપાટી પાર કરે એવું લાગી રહ્યું છે। જો કે હાલ જે આ નર્મદા બંધની જળ સપાટી 133.82 મીટર છે, એલર્ટની સ્થિતિ પર કહેવાય। એટલે કે આ એલર્ટની સ્થિતિમાં ગમે ત્યારે પણ દરવાજા ખોલી અને પાણી છોડવાની શક્યતા છે। અને ઉપરવાસમાં જો વધુ વરસાદ પડે તો ગમે ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી નિર્ણય લઈ શકે છે અને દરવાજા ખોલી અને પાણી સીધું નર્મદા નદીમાં વહાવી શકે છે। જી બિલકુલ, આભાર જયેશ સમગ્ર વિગત બદલ।